ઘરમાંથી નકારાત્મક ઉર્જા જો દૂર કરવામાં ન આવે તો જીવનમાં અનેક તકલીફો પડી શકે છે. ઘરમાં પોઝિટિવ ઉર્જા વધારવા માટે મીઠાનો આ ઉપાય તમને કામમાં આવી શકે છે. તો ચાલો જાણીએ મીઠાથી કઈ રીતે દૂર થઈ શકે છે ઘરની નકારાત્મકતા. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ ઘરનો મુખ્ય દ્વાર સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના પ્રવેશનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે હોય છે. આ ઉર્જા પારિવારિક શાંતિ, આર્થિક સ્થિતિ અને સુખ સમૃદ્ધિ પર ખરાબ અસર નાખી શકે છે. ઘણા લોકો અજાણતામાં આવી ઉર્જાને આમંત્રિત કરતા હોય છે, જેનાથી ઘરમાં ક્લેશ, માનસિક અશાંતિ અને આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે. આ ઉર્જાને રોકવા માટે પ્રાચીન ગ્રંથોમાં મીઠાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. મીઠાનો આ ઉપાય પ્રભાવશાળી માનવામાં આવે છે. જેમ મીઠું ભોજનનો સ્વાદ વધારે છે, એમ શક્તિશાળી ઉર્જા શુદ્ધિકરણ તત્વ પણ છે. ઘરમાં કારણ વગર તણાવ, ઝઘડા, માનસિક સ્ટ્રેસ અને ધનહાનિ જેવી સમસ્યાઓ થઈ રહી છે, તો મીઠાનો આ ઉપાય તમારા માટે ફળદાયક બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં મીઠાને એક શક્તિશાળી શુદ્ધિકરણ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ કારણે પ્રાચીન કાળથી ઘરની સફાઈમાં મીઠાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ઘરમાં વારંવાર ક્લેશ અથવા આર્થિક તંગી તેમજ માનસિક સ્ટ્રેસ જેવી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે, તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોઈ શકે છે. મીઠું ઘરની ઉર્જાને સંતુલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સાચી રીતે તમે મીઠાનો ઉપયોગ કરો છો તો નકારાત્મકતા દૂર થઈ શકે છે. મુખ્ય દ્વાર પર તમે મીઠાનું પાણી છાંટો છો તો ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ડોરમેટ નીચે સિંધવ મીઠું મૂકો. ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવેશ કરતા રોકવા માટે આ ઉપાય કરી શકો છો. આ માટે ઘરના મુખ્ય દ્વાર પાસે રાખેલી ડોરમેટ નીચે સિંધવ મીઠું મૂકી દો. આ માટે સિંધવ મીઠું લો અને એક પોટલી તેમજ કાગળમાં રાખીને ડોરમેટની નીચે મૂકી દો. સાથે જ તમે નહાવાના પાણીમાં પણ મીઠું નાખીને નહાઈ શકો છો અથવા ઘરમાં મીઠાના પોતા પણ કરી શકો છો. આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે. ઘરમાં નેગેટિવ એનર્જીનો વાસ હોય, વારંવાર મન અશાંત રહેતું હોય, ત્યારે વાસ્તુશાસ્ત્રના આ ઉપાય તમે કરશો તો અવશ્ય તમને શ્રેષ્ઠ ફળ મળશે. સૌથી પહેલાં તમારો જે ગેટ છે, દરવાજો, ત્યાં આગળ મીઠાના પાણી થકી પોતું કરો. તમારી મેટ રાખો છો ત્યાં આગળ મીઠું પધરાવી, એના ઉપર મેટ પધરાવી રાખો. આગળ વાત કરીએ તો કહેવાય છે કે જ્યારે તમે પોતું કરતા હોય ત્યારે ડોલમાં જે લિક્વિડ મિક્સ કરો એની સાથે મીઠું પણ મિક્સ કરી અને ઘરમાં પોતું કરવામાં આવે તો આખા ઘરમાંથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. સાઉથ વેસ્ટ ખૂણો, ત્યાં આગળ તમે કાચના પાત્રમાં જો મીઠું ભરીને મૂકશો તો પણ તમારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણને શ્રેષ્ઠ ફળ મળશે. વોશ એરિયા જેને કહેવાય છે કે ત્યાં આગળ પણ કોઈ પાત્રમાં મૂકી અને 7 દિવસે તમે મીઠું બદલશો તો પણ આપણને એનું શ્રેષ્ઠ ફળ મળશે. આગળ વાત કરીએ તો કાચનું પાત્ર અને ધાતુનું પાત્ર, આ બંને પાત્ર ઉપયોગ કરવા શ્રેષ્ઠ છે. સાદું મીઠું, ક્યાંય તીર્થક્ષેત્ર હોય, મંદિર હોય, ત્યાં તમે સિંધુ મીઠું યુઝ કરી શકો છો, પણ સાદા મીઠાનો ઉપયોગ કરવાથી આપણને વધારે ફળ મળે છે. ઘરમાં નજર લાગી હોય તો મીઠાના 7 ગાંગડા લઈ અને ઘરની આજુબાજુ બધી જગ્યાએ તમારે ફરી અને પછી એને કશું જ બોલ્યા વગર દૂરથી એને ફેંકી દેવાનું છે. જો આવું કરવામાં આવે તો પણ તમને નજર દોષમાંથી મુક્તિ મળે છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.